વિશ્વ હિન્દુ પરિષદના સામાજિક સમરસતા વિભાગ દ્વારા સમાજ સેવાના ઉમદા હેતુ સાથે ભરૂચની આચાર્યજી મહાપ્રભુજીની ચાલ ખાતે એક ભવ્ય નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો જરૂરિયાતમંદ નાગરિકોએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો। આ મેડિકલ કેમ્પમાં ડોક્ટર શ્રુતિ સુદાની દ્વારા સેવાઓ આપવામાં આવી હતી। કેમ્પ દરમિયાન મુખ્યત્વે ડાયાબિટીસ, બ્લડ પ્રેશર ચેકઅપ સહિત સામાન્ય રોગનું નિદાન અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આ પ્રસંગે ગોપાલભાઈ ચાવડા, દક્ષિણ ગુજરાત પ્રાંત અગ્રણી રાહુલભાઈ પટેલ, જિલ્લા મંત્રી અજીતભાઈ મનોજભાઈ હરિયાણી, વિરેનભાઈ રામજીવાડા, ધર્મેશભાઈ પટેલ, કૌશિકભાઈ જોશી સાથે સ્થાનિક આગેવાન ચંપકભાઈ વસાવા સહિત વિશ્વ હિન્દુ પરિષદના અનેક પદાધિકારીઓ અને સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। સામાજિક સમરસતાના આ પ્રયાસને વિસ્તારના લોકોએ વધાવી લેતા અંદાજે 100 થી 150 જેટલા લાભાર્થીઓએ આ કેમ્પનો લાભ લીધો હતો। વિહિપના કાર્યકરોએ જણાવ્યું હતું કે છેવાડાના માનવી સુધી આરોગ્ય સુવિધા પહોંચે અને સમાજમાં એકતા તથા સમરસતા વધે તેવા ઉદ્દેશ્ય સાથે આ પ્રકારના આયોજનો સતત કરવામાં આવશે। વિશ્વ હિન્દુ પરિષદ સેવા વિભાગ તથા ભરૂચ જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ અને ડૉક્ટર કિરણ પટેલ મેડિકલ કોલેજ અને હોસ્પિટલના સહયોગથી સર્વરોગ નિદાન શિબિરનું આયોજન કરેલ છે। વિશ્વ હિન્દુ પરિષદ દર વર્ષે 14મી એપ્રિલ બાબા સાહેબ આંબેડકરના જયંતિના અનુલક્ષીએ દર વર્ષે સમગ્ર દક્ષિણ ગુજરાતના પ્રત્યેક તાલુકાની અંદર આ પ્રકારના સેવા ભાવથી મેડિકલ કેમ્પોનું આયોજન કરી રહેલ છે। તો આજે પણ ભરૂચ જિલ્લા અને શહેરની અંદર લગભગ 20 સ્થાનો ઉપર સમાજના જરૂરિયાતમંદ લોકોની સેવા માટે આ પ્રકારના મેડિકલ કેમ્પોનું આયોજન કરેલ છે। દર વર્ષે આ પ્રકારે મેડિકલ કેમ્પ થઈ રહ્યા ઉપરાંત ભરૂચ શહેર જિલ્લામાં પણ વિશ્વ હિન્દુ પરિષદ આયોજન કરેલું છે। દર મહિને આ પ્રકારે જરૂરિયાતમંદ સમાજની અંદર લોકોને મેડિકલ સુવિધા આપી શકીએ એ પ્રકારે મેડિકલ કેમ્પોનું આયોજન કરેલ છે। તો સેવાભાવી હિન્દુ સમાજના યુવાનો, ભાઈઓ, બહેનો પણ એમાં પોતે આગળ વધે અને સેવાના કામમાં સહયોગ આપે। અસ્તુ ભારત માતા કી જય।